ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આયુર્વેદ સંકુલની અંદર હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર આપણે જોઈ રહ્યા હતા કે જારણ અને મૂર્છના વચ્ચેનો આપણે ભેદ જાણવો. તો જારણ અને મૂર્છના બંનેની અંદર પારદના ગુણધર્મો તો બદલાય છે, તો ફેર શું? તો જારણ જે છે, પારદના જે સંસ્કાર છે એમાં 13મા નંબરનો સંસ્કાર છે. ઇટ ઇઝ 30th સંસ્કાર ઓફ આયુર્વેદ. એ આયુર્વેદનો 13મો સંસ્કાર છે. ઓકે, જારણ જે છે ભારતના જે છે અષ્ટ સંસ્કાર ગણાય તો એની અંદર પણ જારણનો સમાવેશ છે. જ્યારે મૂર્છના જે છે એક પ્રકારની યુનિક પ્રોસેસ છે. બીજું કે યુઝફુલ મેઇનલી ઇન ધાતુ સિદ્ધિ એન્ડ રસાયણ, એટલે કે પારદને એક ધાતુના રૂપમાં પ્યોર બનાવવો એના માટે જે છે જારણ વપરાય છે. જ્યારે મૂર્છના જે છે એ પારદને રોગોના શમન માટે યોગ્ય બનાવવા માટે ઉપયોગી છે. તો સમજ્યા કે જારણા શેના માટે ઉપયોગી છે? પારદને એની ધાતુનું યોગ્ય સ્વરૂપ આપવા માટે, કે ધાતુ જે બને એ બેસ્ટમાં બેસ્ટ બને એમ. પરંતુ મૂર્છનાનો ઉપયોગ હ્યુમન બિંગ્સના કોન્સેપ્ટથી છે, કે મૂર્છનાનો ઉપયોગ જે છે, પારદનો ઉપયોગ માનવ જાતિના કલ્યાણ માટે કઈ રીતે થાય એના માટે બનાવ્યું છે. જારણ પ્રોસેસ જે છે એનાથી આપણે જે મર્ક્યુરીને બેસ્ટ બનાવીએ, અને જો એનાથી જે છે રિટર્ન પણ થઈ શકે છે મર્ક્યુરી પાછો, વિધાઉટ બિંગ સબ્જેક્ટેડ ટુ ગાલન એન્ડ પાતન. અને એ પ્રોસિજરની અંદર પારદનું વજન પણ વધતું નથી. એનો મતલબ કે જારણ એવી પ્રોસેસ છે કે જેની અંદર આપણે ધારો કે પારદ હતો સામાન્ય, એ પારદને આપણે જારણ સંસ્કારથી આપણે પારદની એની સિદ્ધિ વધારી, એની ધાતુની અંદર પ્યોર એની બેસ્ટ બનાવ્યો. પછી આપણે ગાલન કે પાતન આ બધા જે સંસ્કાર કર્યા વગર પણ એ જારણવાળો જે બેસ્ટ પારદ છે એમાંથી જે છે નીચી ક્વોલિટીવાળો પારદ પાછો બનાવી શકીએ. પરંતુ મૂર્છના એક પ્રોસેસ એવી છે કે એકવાર જો પારદની મૂર્છના કરવામાં આવે અને જો કજલી છે, રસ સિંદૂર છે, રસ પરપટી છે, રસ કર્પૂર છે, રસ પુષ્પ છે, એ બધું જો એકવાર બની ગયું તો બીજી વાર હવે પાછો પારદ પાછો મળશે નહીં. એનો ઉપયોગ એ માનવ કલ્યાણની અંદર રોગ શમન માટે જ થશે. તો સમજ્યા, જારણા શું છે? જારણા એ સંસ્કાર છે પારદનો. મૂર્છના શું છે? તો પારદનો યુનિક પ્રોસેસ છે પારદ પકડવામાં આવતી, કે જેનાથી પારદના જે વિષયુક્ત હાર્મફુલ ગુણો છે બેનિફિશિયલ ગુણની અંદર રૂપાંતર થાય છે. બીજું, જારણ જે છે એ પારદની ધાતુ સિદ્ધિ માટે વપરાય છે, એટલે કે પારદને ધાતુના રૂપમાં કઈ રીતે બેસ્ટ બનાવી શકાય એના માટે વપરાય છે. જ્યારે મૂર્છના જે છે એ પારદને માનવ કલ્યાણની અંદર રોગોના શમન માટે કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માટે મૂર્છના વર્ણવી છે. બીજું કે જારણ જે છે એવી પ્રોસેસ છે કે જેનાથી પારદ એના બેસ્ટમાંથી ઓછા જે છે લેવલ સુધી આવી શકે. પરંતુ મૂર્છનામાં જ્યારે એકવાર મૂર્છના થઈ જાય ત્યારે પારદ જે છે માનવ કલ્યાણ માટે વાપરવો પડે. એ પારદ મૂર્છિત કરેલો પારદ જે છે પાછો મૂળ પારદની અંદર રૂપાંતરિત કરી શકાતો નથી. તો આ ભેદ જે છે આપણે આજે જાણ્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર પરિભાષા અહીં મોટા ભાગનું પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં જે પણ બાકી છે તે બધું જોઈ લઈશું. તો જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.